રાસલીલામાં જેમની કેવલ તત્પરતા છે એવા શ્રી વલ્લભ છે. યા રાસલીલાનું તાત્પર્ય બતાવવા વાળા જે છે એવા શ્રી વલ્લભ છે. જેમનું ચિત્ત સદાય રાસલીલામાં છે, યા જેમણે રાસલીલાને ના તાત્પર્યને બતાવ્યું છે. શ્રી મહાપ્રભુજીએ રાસ પંચાધ્યાયીના ગૂઢ અર્થોને પ્રગટ કરી એ રાસલીલાના તાત્પર્યને બતાવવા વાળા શ્રી વલ્લભ છે, યા રાસલીલામાં સદાય તત્પર શ્રી વલ્લભ છે. અખંડ રાસલીલાનું સ્મરણ શ્રી મહાપ્રભુજીના ચિત્તમાં છે અને રોમ રોમમાં શ્રી વલ્લભના એ અખંડ રાસલીલા ચાલી રહી છે. વૃંદાવન સંપત્તિ અંગ અંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. જે અખંડ રાસ વૃંદાવનમાં ચાલી રહ્યો છે એ શ્રી વલ્લભના રોમ રોમમાં ચાલી રહ્યો છે. એટલે પ્રગટ રાસલીલાના દર્શન એટલે શ્રી વલ્લભના દર્શન. શ્રી વલ્લભના વચનામૃત અધરામૃતનું પાન એટલે કે રાસલીલાના રસનું પાન. સ્વયં રાસલીલાના રસની મૂર્તિ રૂપ સુભગ મૂર્તિ સકરુણા એ સ્વયં મૂર્તિ રૂપ શ્રી વલ્લભ છે. એવા દર્શન શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કરીને વંદન કરે. આગળનું નામ દર્શન કરતા ગુસાઈજી આજ્ઞા કરે. કૃપયૈ તત્કથા પ્રદાય નમઃ. 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 કૃપા વડે કૃપા દ્વારા રાસલીલાની આ કથાનું પ્રકૃષ્ટ રીતે દાન કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. જે રાસલીલા છે ઠાકોરજી એ લીલાની કથાનું દાન કરવા વાળા મહાપ્રભુજી છે. એ ગૂઢ રહસ્ય ચર્ચાઓ શ્રી વલ્લભે નિજજનો આગળ પ્રગટ કરી છે. અષ્ટછાપ ભગવદીઓ જોવા શ્રી મહાપ્રભુજીની કૃપા એમના પર થઈ અને રાસલીલામાં આસક્તિ થઈ. કૃષ્ણદાસ અધિકારીને જેમ રાસલીલામાં આસક્તિ, જો વિચારીએ કેટલા રાસોના પદો પ્રગટ કર્યા, કારણ શ્રી મહાપ્રભુજીની કૃપા થઈ છે. તો શ્રી વલ્લભ કૃપા કરે એને જ એ રાસલીલાનો અનુભવ થાય અને એ રાસલીલાનું દાન શ્રી મહાપ્રભુજી કરે. એ કથાને પ્રગટ શ્રી મહાપ્રભુજી કરી છે. એવા શ્રી વલ્લભનું સ્વરૂપ છે. તમે સુબોધનીજીનું જો રસ દર્શન કરો તો એ રસ દર્શન કરીને તમને જ્ઞાન થાય કે ભાગવતજી પર ટીકાઓ ભલે ઘણા બધાની હશે, પણ જે મહાપ્રભુજીએ રસ દર્શન કરાવ્યું છે એવું કોઈ નથી કરાવી શકતું. એ ગૂઢ ભાવોને પ્રગટ કરવા વાળા શ્રી વલ્લભ છે. એવા શ્રી વલ્લભના ચરણમાં વંદન કરીએ. આગળનો શ્લોક ગાન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ કહે. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશક ભક્ત્યાચારોપદેષ્ટા ચ કર્મ માર્ગ પ્રવર્તક. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણનું નામ શ્રી વલ્લભનું દર્શન કર્યું અને આ શ્લોકમાં પ્રથમ નામ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું. વિરહાનુભવૈકાર્થ સર્વત્યાગોપદેશકાય નમઃ. 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 કેવળ વિરહના અનુભવ કરવા માટે સર્વ ત્યાગનો ઉપદેશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ મહાપ્રભુજીએ લખ્યો છે. ત્યાગને બાધક પણ કહ્યું છે કે માણસ શું છોડીને જાય છે, શું છોડવાનું. મેં પહેલા જ કહ્યું કે પેંડો સામે પડ્યો હોય, ખાવાની ઈચ્છા થાય તો વાંક પેંડાનો કે જીભનો? જીભનો. અને એ જીભ લઈને માણસ જ્યાં પણ જશે ત્યાં પેંડા ગોતતી જ રહેવાની છે.
કોઈ પણ પદાર્થ, વ્યક્તિ, વસ્તુમાં સંસાર હોતો નથી. સંસાર માણસના મનમાં હોય છે. કારણ કે જે વસ્તુ તમને સુંદર લાગે કોઈ બીજાને નાય લાગે, તમને જે વસ્તુ ભાવે બીજાને નાય ભાવે. તો સ્વાદ છે શેમાં? વસ્તુમાં કે જીભમાં? વિચાર તો કરો. જેનું આકર્ષણ તમને હોય કોઈને એનું નાય હોય. તો વસ્તુઓમાં કઈ હોતું નથી, વ્યક્તિના વિચાર અને વૃત્તિમાં હોય છે. તો મહાપ્રભુજી ત્યાગનો ઉપદેશ કઈ રીતે કરે છે? બધું જ છોડી દો એમ શાસ્ત્રોમાં કહ્યું. ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે. પંચશ્લોકીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે કે ઘર છોડી દેવું એમ શાસ્ત્રોમાં કહ્યું. પણ કોણ છોડી શકે એમ છે? કોણ આજે છોડી શકે? તો શું કરવું? સહેલો ઉપાય મહાપ્રભુજી બતાવે. ગૃહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થ તન્નિયોજિત કૃષ્ણ સંસાર મોચક. તો એક કામ કરો, ઘરમાં ઠાકોરજીને પધરાવી, યા ઘર છોડો યા ઘરમાં ઠાકોરજીને પધરાવો. કારણ કે ઘરમાં પ્રભુને પધરાવીને એને માલિક માનશો ને તો પાછી આસક્તિ છૂટી જશે. આ મારું છે આવો ભાવ જતો રહેશે. આના માલિક તો મારા ઠાકોરજી છે. આ સંસારના લોકો બંધન કરતા નથી, મારા સેવામાં સહાયક વૈષ્ણવો છે. આવો ભાવ આવી જશે. સંગ સર્વાત્મના તાજ્યમ તચ્ચે તક્તુમ ન શક્યતે સદ્ભી સકર્તવ્ય સંગા સંગસ્ય ભેષજમ. સંગ છોડવું નથી છૂટતું, સત્સંગ કરો, ભગવદી જન માનીને બેસો. સંગત સંગને છોડાવનારો છે. એટલે ત્યાગનો ઉપદેશ ક્યારે કર્યો? વિરહ માટે. ભગવદ વિરહ જાગે એના માટે ત્યાગ છે. કે જ્યારે તમને ભગવદ વિરહ જાગ્યો હોય, બધામાંથી આસક્તિ જતી રહી હોય, ત્યારે સર્વ ત્યાગનો ઉપદેશ છે. પણ જ્યાં સુધી અનાસક્ત ભાવ નથી થયો ત્યાં સુધી જો છોડવા જશો તો સંસાર કાચો રહી જશે. અને આજે આવું થાય. એટલે સંસાર સંન્યાસનો નિષેધ કયો આપણે ત્યાં. કે છોડીને માણસ જાય પણ આસક્તિઓ તો છોડતો નથી. અને એટલા માટે જે છે બધું ઠાકોરજીનું છે એવું માનીને રહેવું. કૃષ્ણ વિરહીની ગોપીઓને ઘરહી મેં વનકીનો. આપણે ત્યાં તો પદોમાં ગાયું કે આ કૃષ્ણ વિરહીની ગોપીઓએ વનમાં બધું છોડીને સંન્યાસ ન લીધો પણ ઘરને જ વન બનાવી લીધું. અને વન એટલે કયું વન? સાધારણ જીવનું ઘર, એનું સંસાર, એનું જીવન ઘનઘોર વન જેવું હોય. જ્ઞાનીઓનું જીવન ઉપવન જેવું હોય, પણ ભગવદીઓનું જીવન તો વૃંદાવન જેવું હોય. કે જ્યાં ડાળે ડાળે અને પત્રે પત્રે ઠાકોરજી હોય, એવું જીવન વૈષ્ણવનું હોય. તો વિરહના અનુભવ માટે સર્વ ત્યાગનો ઉપદેશ. એ તો ગુસાઈજીના જીવનમાં પ્રસંગ આવે છે ને. એક સંન્યાસી સામે આવ્યા અને એટલો મોટો રસાલો ગુસાઈજીનો. અને પેલા સંન્યાસીએ કોઈ શિષ્યને પૂછ્યું કોણ છે? કે મારા ગુરુદેવ છે. તો કહ્યું કે અરે આ ધર્મગુરુ થઈને આટલો મોટો રસાલો છે એમની પાસે. ગુસાઈજીએ વાત સાંભળી, સંન્યાસીને બોલાવ્યા. બાજુમાં કોઈ બ્રાહ્મણ હતું અને ગુસાઈજી કહ્યું અમારું જેટલું છે બધું આ બ્રાહ્મણને આપી દઈએ, દાન આપી દઈએ, જાઓ હવે તમે આપો. પેલા સંન્યાસી પાસે એક કમંડળ આપો. સંન્યાસી કે મારી પાસે એક જ કમંડળ છે અને એ જ આપી દઉં તો પછી ખાવું શેમાં? ગુસાઈજીએ કહ્યું તમે એક કમંડળ પણ છોડી શકતા નથી, પણ અમારી પાસે તો જે કંઈ પણ હોય એક જ ક્ષણે ત્યાગવાની તાકાત અમારી અંદર છે. અમે બધામાં રહીએ પણ ક્યાંય આસક્ત થતા નથી. જલમાં તરવા માટે નાવ છે તો જલ ઉપર નાવ રે બરાબર છે, પણ નાવમાં જલ આવી જાય ને તો નાવને ડૂબાડી દે છે. એમ અમે જલમાં નાવની જેમ રહીએ છીએ અને તમે નાવમાં જલની જેમ છો. એવો પ્રસંગ આવે છે કે ગુસાઈજી રોજ ઉત્થાપનનો સમય થાય એટલે સેવામાં પહોંચી જાય. એકવાર એક ભીતરિયા ગાદી સાફ કરતા હતા. પ્રચારક ગાદી ચોખ્ખી કરે, એને તો ઓહો કેટલી કોમળ ગાદી છે ગુસાઈજી. અને ગુસાઈજીને તો પધારવાની હજી વાર છે, લાવને બેસીને જો. બેઠો ને એવી ઊંઘ આવી ગઈ એમાં કે ગુસાઈજી પધારે ને એને જગાડે. જાગ. અને પેલો ડરી ગયો, કૃપાનાથ ક્ષમા કરો, અપરાધ થઈ ગયો મારાથી, હવે આવો અપરાધ નહીં થાય. ગુસાઈ કે ચિંતા ન કર, પણ તને ગાદી સાફ કરતા કરતા એમ થયું ગુસાઈજીનામાં કેવું સુખ મળતું હશે, કેવી સુંદર ગાદી છે. ગાદી ભલે સુંદર હોય પણ અમે બંધાતા નથી, મૂકીને આગળ નીકળી જઈએ છે. અને તને તો 5 મિનિટ બેસવા મળ્યું એમાં તો ઊંઘ આવી ગઈ, મારે જગાડવો પડે છે.
રહીએ સંસારમાં, પણ સંસાર અમારી અંદર નથી આવવા દેતા. સંસારમાં હોઈએ છે, પણ સંસારને અમારી અંદર નથી આવવા દેતા. કાદવમાં કમળ ખીલે, અને કાદવ જરૂરી છે કમળ ખીલવવા માટે, પણ એનો સ્પર્શ કરતો નથી, એમ અમે રહીએ છીએ. તો વિરહના અનુભવાર સર્વ ત્યાગનો ઉપદેશ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. આગળ નામનું દર્શન કરતા ગુસાઈજી પ્રભુચરણ બોલ્યા, ભક્ત્યાચારોપદેષ્ટ્રે નમઃ, ભક્ત્યાચારોપદેષ્ટે નમઃ, ભક્ત્યાચારોપદેષ્ટ્રે નમઃ, ભક્ત્યાચારોપદેષ્ટે નમઃ, ભક્ત્યાચારોપદેષ્ટ્રે નમઃ. ભક્ત્યાચારોપદેષ્ટે નમઃ. ભક્તિ માર્ગીય જે આચાર છે એનો ઉપદેશ કરવા વાળા શ્રી વલ્લભ છે. ભાવનો માર્ગ ખરો, સ્વતંત્રતા ખરી. જેમ ભારત સ્વતંત્ર દેશ છે, પણ બધા એના કોન્સ્ટિટ્યુશન સાથે તો આપણે બધા બંધાયેલા છે. એને તોડીએ છીએ તો ગુનો જ થાય છે. સ્વતંત્ર છીએ, પણ બંધારણમાં તો બંધાયેલા રહેવું પડે, તો જ દેશ ભેગો રહે. એમ જ ભક્તિ માર્ગ એ પ્રેમનો માર્ગ છે. નિષ્ઠા ભાવનો માર્ગ ખરો, પણ એના પણ આચાર છે, એની પણ વ્યવસ્થા છે. એની વૈષ્ણવે તોડવી નહીં. એ આચારનો ઉપદેશ કરવા વાળા મહાપ્રભુજી છે. એટલે મહાપ્રભુ જયારે સંધ્યા વંદન કરતા હતા